મિત્રો વિચારો કે ટેકનોલોજીનું મહત્વ આપણા જીવનમાં કેટલું હોવું જોઈએ। એ આપણે વિચારીએ તો ખ્યાલ આવે કે શું આજના આ યુગમાં આપણે આપણું જીવન જે છે એને ટેકનોલોજી વગર આપણે ઇમેજિન કરી શકીએ ખરા? બિલકુલ નહીં। ભારતમાં દર વર્ષે એટલે કે 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે, કારણ કે ખાસ આજના દિવસે 1998માં આપણા દેશે પ્રખ્યાત પોખરણ પરમાણુ પરીક્ષણોનું એક સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું। આ દિવસ ટેકનોલોજીનો છે જે અદ્ભુત વસ્તુઓ કરી શકે છે તે દર્શાવે છે, જે વધુ નવીનતાને પણ પ્રેરણા આપે છે। આવી સફળતાની વાર્તાઓ વિજ્ઞાન, સંશોધન, એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં વધુ વિકાસ માટે ખૂબ જ પ્રેરણા પણ આપે છે। મિત્રો, આપણે મેળવેલી મહાન આઝાદી પછી ભારતે જે ક્ષેત્રમાં મોટો વિકાસ અને અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ છે એમાંનું એક ક્ષેત્ર છે એ છે વિજ્ઞાન અને ટેકનોલોજી। આ ક્ષેત્રની વિવિધ પ્રગતિ સાથે ભારત આવનારા ભવિષ્યમાં મહાસત્તા છે તેવા દેશોની યાદીમાં પણ એક મોખરે સ્થાન ધરાવે છે। ભારત 11 મેના રોજ એટલે કે આજના દિવસે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસની એટલે કે નેશનલ ટેકનોલોજી ડેની ઉજવણી કરે છે, કારણ કે આજના દિવસે 1998માં ભારતને પ્રખ્યાત પોખરણ પરમાણુ પરીક્ષણોમાં એક સફળતા પ્રાપ્ત થઈ હતી। આ દિવસના હિસ્ટ્રીની ખાસ વાત કરીએ તો એમાં મુખ્ય આ જ વસ્તુ છે કે રાજસ્થાનના પોખરણ ક્ષેત્રમાં 1998માં કરવામાં આવેલ સફળ પરમાણુ પરીક્ષણો। ઇંગ્લિશમાં એક સરસ સેન્ટેન્સ મેં વાંચ્યું છે કે ઇફ યોર એક્શન ઇન્સ્પાયર અધર્સ ટુ ડ્રીમ મોર, લર્ન મોર, ડુ મોર એન્ડ બીકમ મોર, યુ આર અ લીડર। ઇનોવેટિવ વિઝન રાખવું અને એ વિઝનનું એક્ઝિક્યુશન કરવું એ સારો લીડર જ કરી શકે, અને એ વિઝનની સફળતા મળી હતી એ સમયમાં। ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતને સ્વતંત્ર પરમાણુ શક્તિ બનાવવાના આ એક મહાન મિશનનું નેતૃત્વ એ સમયમાં કર્યું હતું। તો મિત્રો, આજના આ દિવસે એટલું ચોક્કસ કહી શકાય કે કોઈ પણ દેશની વિકાસ અને સફળતાનો આધાર તે દેશની ટેકનોલોજી પર છે। ટેકનોલોજીના આ વિશેષ દિવસ પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।